અરે અર્પાલ, અરે દેવી, કેમ ઉદાસ છો? અરે ઉદાસમાં તો કાંઈ નથી. તમે કીધું તે પ્રમાણે બાબરાને મેં જીતી લીધો છે, પણ રાજાએ જેમ માંગવાનું કીધું છે તો આપ મને કહો કે શું માંગુ? અરે અર્પાલ, માંગવાનું કીધું હોય તો એના 1800 ગામના પાદર છે એ તમે એમ કહેજો કે જેટલા હું તોરણ બાંધું એટલા ગામ મારા. અરે દેવી, આપ તોરણ બાંધીને બાંધશું કેટલા? અરે અર્પાલ, હું અને બાબરો અને તમે ત્રણે થઈને તોરણ બાંધી. બરોબર છે, તો હાલો હમણાં જ હું રાજાને કહીને આવું છું. બહુ સરસ. અરે મહારાજા, જય સોમનાથ. જય સોમનાથ હરપાલ દેવ. અરે મહારાજા, આપે મને માંગવાનું કીધું હતું ને, તો માટે એક રાત મને આપો. દી આઈલાથી જે દી ઉગ્યા સુધી જેટલા ગામને તોરણ બાંધો એટલા હરપાલને મકવાણાને કહેવાશે. અરે હરપાલ દેવ તને ભાગતાય નહીં. બાજી કેટલા બાંધે બાપા? બરાબર છે હરપાલ દેવ. દી ઉગાથી દી આજમાં સુધી જેટલા ગામના તોરણ બાંધ એટલા ગામ તારા. પ્રધાનજી આપણું 1800 છે. હરપાલ દેવ તોરણ બાંધતો જાય તમે અરે ગણતરી શું કરે બાપુ? હવા ઉઠીને ગણતરી કરીએ. બરોબર છે. કેટલા 5 ગામ બાંધે બાપુ? 5. કેટલી વાર લાગી ના ગામ દેવા? અરે મહારાજ, તો દી આજમાનો સમય થઈ ગયો છે, તો માટે હું રજા લઉં છું. જય સોમનાથ હરપાલ. 5 ગામના તોરણ બાંધે બાપુ હવાય થાય. અરે હરપાલ, અરે દેવી, આપના કેવા પ્રમાણે મહારાજને તો મેં કહી દીધું. હવે શું કરવું છે એ કહો. અરે અર્પાલ, બાબરાને બોલાવો અને તમે બંને તોરણ બાંધતા જાઓ. હું પાછળ ભેડા કરાવતી આવું. બરોબર છે. અરે બાબરા, હાજર જા, હરપાલ દેવનો હુકમ છે. તારે તારી બેનનો વેર લેવું હતું ને? હા મહારાજ. અરે બાબરા, તો એ સમય આવી ગયો છે. મને તારી પીઠ પાછળ બે હારી હસ્તો બનાવી અને જેટલા ગામના તોરણ બાંધી એટલા આપણા કહેવાશે. અરે કરણ ખેલા, મેં તને કહ્યું હતું ને કે ખાવા ધાન નો રહેવા દો. એક ગામ નો વધે. અરે બાબરા, તો ચાલ તારી પીઠ પાછળ મને બેસાડી લે. અરે બાબરા, તું તારા સ્થાન કે ચાલ્યો જા. જરૂર. અરે અર્પાલ, અરે દેવી, અરે કહો કે કેટલા ગામના તોરણ બાંધ્યા? અરે બધા ગામ બાંધી લીધા છે અને દી ઉગી ગયો છે અને માટે આ ગામનું નામ દીકડી આવી દી ઉગ્યો. એ દીકડીએ દી ઉગાયો જગતી માએ. એ દીકડીએ દી ઉગાયો રે
તો આ વાતની જાણ કરણસિંહ વાઘેલાને કરતો હું. આ ગજબ થઈ ગયો બાબુ, ગજબ. કેમ પ્રધાનજી? બાપુ હરપાલે ગજબ થઈ ગઈ બાપુ. અરે મહારાજ જય સોમનાથ. જય સોમનાથ હરપાલજીને. અરે મહારાજ આપના કેવો પ્રમાણે દી આચમ્યથી કે દેવડીઓ સુધી તોરણ બાંધવામાં 2299 ગામના તોરણ બંધાણા છે. આપનું પાટણ બાકી છે મહારાજ. અરે શું વાત કરે છે હરપાલજી? પ્રધાનજી આ વાત સાચી છે. બાપુ આ વાંચી ખાવા પીવા પાટાડિયા જેવું. બરોબર છે હરપાલજી. જેટલા ગામના તોરણ બાંધાય એ તાંબાનો પત્ર તને આપું છું. અરે બરોબર છે મહારાજ. તો માટે કાલે સવારે પાટણમાં રાજધાની સ્થાપવાની છે અને રાજ તિલક લાગ્યા છે. તો આપને જરૂર ને જરૂર આવવાનું છે મહારાજ. બરોબર છે હરપાલજી. બાપુ આને બાવા કેને ક્યાં આ બાપુ ક્યાં ભાગ્યા? કાઈ વધવા ન દીધો અમારો આપણે ક્યાં લેશું. આ ટિફિન ગોઈ ક્યાં હવે રોટી ટિફિન ભરી ન જવાનું હવે. અરે રાજ તિલકનો સમય વીતતો જાય છે માટે મહારાજના રથડા આવતા હોય એવું દેખાય છે. આજે રક્ષાબંધન છે લાય મારા ભાઈને અરે આવ બેન આવ. અરે બહેન આજે તારા ભાઈને રાજ તિલક થયું છે અને રક્ષાબંધનનો તહેવાર છે માટે તારે જે જોઈએ તે માંગી લે બહેન. કે હા કહે છે ને કે દીકરી કોઈ માગે નહીં અને માગે તે કોઈ આપી શકે નહીં. માટે જા બેન 501 કાપડું તને કાપડું કરાવું છું. જા. અરે આ શું છે દેવીને પૂછ્યા વિના મારી બેનને 501 કાપડા પણ આપી દીધા છે ગામ માટે કોઈ અનર્થ થાય તે પહેલા લાય દેવીને કઈ જાણ કર. અરે દેવી ક્ષમા કરો. અરે બાલ, મેં તમને કીધું તું કે મને પૂછ્યા વગર તમારે કઈ કાર્ય નહીં કરવાનું. બરોબર છે દેવી. અરે દેવી મંગળનાથના હાથે ગાંડો થયો છે તો માટે છોકરા બહાર આવે છે તો લાવો હું બચાવી દઉં. મેં તમને કીધું તું કે જગતમાં જાહેર નહીં થવા દો કે તમારા ઘરે શક્તિનો અવતાર છે માટે આજથી આપણા સંબંધ પૂરા થાય છે માટે હું જાઉં છું. અરે દેવી આ શું કહો છો? એ ઘડી તો વાર થોભી જાઓ જગતમાં કરુમા.
એટલે કાંઈ સંપૂર્ણ થાય છે બોલો શક્તિ માતરી જય રામદેવજી મહારાજ